આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાના મામલે ભરૂચ જિલ્લા આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં જાહેર સભા દરમિયાન જૂતું ફેંકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાથે જ આપના આગેવાનો ઉપર થઈ રહેલા હુમલાના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું। ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ પ્લે કાર્ડ તેમજ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન વિરોધ કરી રહેલા આપ પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતાને જોતા ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકરો પાસેથી આ રીતના હુમલા કરાવવામાં આવે છે, જેને તેઓ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે। હુમલો કરનાર ઇસમ સામે કડક કાર્યવાહીની આપ દ્વારા માંગ કરવામાં આવી હતી। बंद करो भाई, बंद करो तानाशाही बंद करो। भाजप कांग्रेस भाई भाई जनता करे हाय हाय। भाजप कांग्रेस भाई भाई जनता करे हाय। बंद करो भाई, बंद करो तानाशाही बंद करो। जब जब भाजप डरती है पुलिस को आगे करती है। जब जब भाजप डरती है पुलिस को आगे करती है। भाजप हमेशा पुलिस ने हाथों बनावी અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર અને નેતાઓ ઉપર જે હુમલા કરાવી રહી છે, ત્યારે તાજેતરમાં જામનગર ખાતે જે કોંગ્રેસના આગેવાન દ્વારા ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે રીતે જૂતું ફેંક્યું, ગોપાલભાઈ ઇટાલિયા એક સંવિધાનિક પદ ઉપર છે, એમને બચાવવાની જગ્યાએ પોલીસે ત્યાંની જે જામનગરની જે પોલીસ છે એને કામ એ કર્યું કે જે આરોપી છે એ આરોપીને બચાવવાનું કામ કરી અને ત્યાંથી એને બચાવીને એ લોકો નીકળી ગયા। પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા જે ધારાસભ્ય છે એઓને બચાવવા માટે પોલીસ એક પણ ત્યાં આગળ ના આવી। આ બતાવી રહી છે કે જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળી આમ આદમી પાર્ટીની જે વધતી લોકપ્રિયતા છે એને ઘટાડવાનું કાવતરું અત્યારે કરી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તા કે એક પણ નેતા આ જે ભાજપ અને કોંગ્રેસનો જે દબાવ છે એનાથી બીવાના નથી। આગામી દિવસોમાં પણ અમારી આ લડત યથાવત રહેશે અને જનતાનો પ્રશ્ન અમે આગામી દિવસોમાં પણ ઉઠાવતા રહીશું।